યાદ રાખજો, આ 6 શત્રુ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. એક રાજા હતો, સમજજો વાતને. અને રાજા વનમાં શિકાર કરવા માટે જાય છે. સિપાહીઓથી થોડુંક જુદો પડી ગયો, એટલે રસ્તો માર્ગ શોધે છે બહાર નીકળવાનો. માર્ગ ન મળ્યો. એક ઝૂંપડી જેવું દેખાયું, ઝૂંપડીમાં એક દીવા જેવું કંઈક હતું. એટલે રાજા ત્યાં જાય છે. જઈ અને કીધું, ભાઈ મને આશરો મળશે? કોણ છે એની ઓળખાણ ના આપી. રાજાએ ત્યાં ઉતારો લીધો. રાત્રે પેલા ઝૂંપડીમાં રહેનારા માણસે થોડી ખીચડી બનાવી હતી, એ રાજાને આપી. ઓળખતો નથી કે આ રાજા છે, પણ ખીચડી આપી. રાજાએ ખીચડી ખાધી અને સવારનો સમય થયો. સવારના સમયે સિપાહીઓ આ રાજાને શોધતા શોધતા આવી ગયા. સિપાહીઓ આવી ગયા એટલે રાજાએ પેલાને ઓળખાણ આપી કે એ ભલા માણસ, મેં તને કહ્યું નહોતું, પણ હું રાજા છું. તે મને આશરો આપ્યો, તે મને ખીચડી આપી, તારી ઉપર હું રાજી છું. આખે આખું વન તારું. આ વાતને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થઈ ગયા. અને વળી પાછા રાજા શિકાર કરવા માટે આ વનમાં આવે છે. આની આ ઝૂંપડી દેખાઈ અને એની એ જ રીતે દીવો કરતો, એ જ રીતે ચૂલા ઉપર ખીચડી પકાવતો આ માણસને જોયો. રાજાએ એને જઈને પૂછ્યું, ભલા માણસ, તું હજી ખીચડી ખાય છે? હજી તારામાં કોઈ સુધારો ના આવ્યો? મેં તને આખે આખું વન આપી દીધું, આખે આખું જંગલ આપી દીધું, અને તોય તારામાં સુધારો ના આવ્યો? એટલે રાજાએ પૂછ્યું, તું કરે છે શું? ઝાડને કાપું, લાકડાને કોલસા કરું, કોલસાને તમારા નગરમાં વેચ્યું, માંડ પૂરું થાય છે. અને ત્યારે રાજાએ કીધું, મૂરખ, તને ખબર છે આ જંગલ શેનું છે? આ જંગલમાંનું એક વૃક્ષ તું વેચે ને તો એ તારી 3 પેઢી બેઠા બેઠા ખાય એટલું દ્રવ્ય તને મળે, અને તું એને સળગાવીને કોલસા કરે છે. આ જંગલમાં જેટલા વૃક્ષો છે ને, બીજા કોઈ વૃક્ષો નહીં, મૂરખ, આ રક્તચંદનના વૃક્ષો છે. આ રાજાની પેલાની વાત નથી, આ વાત આપણી છે. એક એક શ્વાસ અને એક મિનિટ ચંદન જેટલી કિંમતી છે. પણ હું ને તમે શું કરીએ છીએ? વિકાર અને વાસનાની અગ્નિમાં બાળી અને એ જ મનુષ્ય જીવનને કોલસાના ભાવે વેચી નાખીએ છીએ.